આગળ વધીએ વિધાનસભા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીની ધારાસભ્યોની ટકોર। જી હા, ધારાસભ્યોને ટીવીમાંથી વિડીયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર ન મૂકવા માટે ટકોર કરી। કહ્યું કે ભીડ બાબતે ધ્યાને આવી છે। વિધાનસભાની કાર્યવાહી લાઈવ દર્શાવાતા ટીવીના દ્રશ્ય મૂકવામાં આવ્યા છે। ટીવીની સુવિધા માત્ર કાર્યવાહી નિહાળવા માટે છે। મોબાઈલ પર રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર મૂકવું તે પ્રતિબંધ છે। તો આપને જણાવી દઈએ, ગુજરાત રાજ્યની વિધાનસભાની જે પણ કાર્યવાહી થતી હોય છે સત્ર દરમિયાન તે પ્રસારિત નથી કરવામાં આવતી, પણ તેને ટીવી પર વિધાનસભા સંકુલની અંદર બતાવવામાં આવતી હોય છે। જો કે આ ટીવી પરની કાર્યવાહીનો વિડીયો રેકોર્ડ કરીને ઘણા ધારાસભ્યોએ પોસ્ટ કરી હોવાની વાત સામે આવતાની સાથે હાલ તો ટકોર કરવામાં આવી છે। વિધાનસભા અધ્યક્ષ દ્વારા ટકોર કરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હિતલ, આ સમગ્ર મામલો શું રહ્યો? આમ તો વિધાનસભાની કાર્યવાહી પ્રસારિત નથી કરવામાં આવતી, તેને લઈને ઘણા સવાલ ઉઠ્યા છે, પણ ટીવીની સુવિધા તેમાંથી કેટલાક વિડીયો રેકોર્ડ થઈને બહાર આવ્યા છે, તેને લઈને ટકોર કરવામાં આવી। શું કઈ વિગતો, હિતલ? હોય એ વિધાનસભાની જે અલગ અલગ ચેમ્બરો છે એમાં ટીવી મૂકીને જોઈ શકાય, ધારાસભ્યો જોઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। સ્વાભાવિક છે કે એ વ્યવસ્થા જે છે એ માત્ર ને માત્ર કાર્યવાહી જોવા માટે છે, પણ કેટલાક ધારાસભ્યો દ્વારા તેમાં મોબાઈલથી રેકોર્ડિંગ કરવામાં આવે છે અને રેકોર્ડિંગ પછી સોશિયલ મીડિયામાં મૂકવામાં આવતું હોવાની વાત સામે આવી હતી। અને એટલા જ માટે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ સ્થાને બેઠેલા ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ ધારાસભ્યોને ટકોર કરી હતી કે અગાઉના અધ્યક્ષો દ્વારા પણ આ સંદર્ભે નિયમો અને નિર્ણયો આપવામાં આવ્યા છે, એટલે આ પ્રકારનું કૃત્ય કોઈએ ન કરવું જોઈએ। મોબાઈલમાં રેકોર્ડ કરીને સીધી રીતે તેને સોશિયલ મીડિયામાં ન મૂકવા માટેનો અથવા મૂકવા માટેનો પ્રતિબંધ છે, એ પ્રકારનો વાતનો ઉલ્લેખ અને ટકોર ધારાસભ્યોને કરી હતી કે ભવિષ્યમાં આ પ્રકારની કોઈ ગતિવિધિ ન થાય તે પણ તેઓએ ટકોરમાં જણાવ્યું હતું। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।